સાબરમતી આશ્રમનું બીજું નામ શું છે? ગાંધી આશ્રમ. એ પણ અમદાવાદમાં જ છે. તો આશ્રમની સ્થાપના માટે મિલ માલિક અંબાલાલ ભાઈએ આર્થિક મદદ કરી હતી. હવે આ કોઈ ઘર નહોતું. આની સ્થાપના ગાંધીજી, આ બનાવવાની જે સ્થાપના છે ગાંધીજીએ પોતે કરી હતી. ખાલી આર્થિક મદદ બધા પાસેથી લીધી હતી, પૈસા બધા પાસેથી લીધા હતા. જેમાં મોટું એક નામ છે મિલ માલિક અંબાલાલ ભાઈ, અને અંબાલાલ ભાઈએ સારી એવી આર્થિક મદદ કરી હતી આ સાબરમતી આશ્રમ સ્થાપવા માટે. કાકા સાહેબ કાલેલકર દ્વારા સાબરમતી આશ્રમની અંદર મહાત્મા ગાંધી જે જગ્યાએ રહેતા હતા એનું નામ શું આપ્યું હતું? હૃદયકુંજ. શું આપ્યું હતું? હૃદયકુંજ આપ્યું હતું. જે જગ્યાએ ગાંધીજી રહેતા હતા, જેની અંદર 5 ખંડ હતા. કેટલા? 5 ખંડ હતા. હવે આ આશ્રમની અંદર જે અતિથિ ગૃહ હતા, એટલે કે બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો એને રહેવા માટે અતિથિ ગૃહ, એનું પણ નામ હતું. શું હતું? નંદિની. નંદિની નામ રાખવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના અનુયાયી મીરાબેન કુટીર, જે એકચ્યુઅલી ફોરેનર હતા, જેમનું મૂળ નામ શું હતું? મેડલિન સ્લેડ. તો મેડલિન સ્લેડ જે એકચ્યુઅલી આવ્યા હતા બ્રિટનથી, પરંતુ અહીંયા રહેતા હતા ગાંધીજી પાસે, તો એમને અહીંયા ઇન્ડિયન નામ આપ્યું હતું મીરાબેન. તો મીરાબેન કુટીર, મીરાબેનની કુટીર પણ આવેલી છે. મીરાબેન આટક નથી. કુટીરનો મતલબ થાય છાપરું. ઓકે, કુટીર એટલે સમજો છો ને યાર. તો મીરાબેનની કુટીર પણ અહીંયા આવેલી છે. કુટીર એટલે કે અહીંયા તમે કહી શકો, આને કુટીર તમે કહી શકો, જ્યાં મીરાબેન રહેતા હતા. અને મીરાબેન છે એમનું મૂળ નામ હતું મેડલિન સ્લેડ. ક્લિયર? વર્ષ 1918 થી 1921 સુધી વિનોબા ભાવે પણ આ આશ્રમની અંદર રહ્યા હતા. અને ગાંધીજીએ, તમને ખબર જ છે, વિનોબા ભાવેને પ્રથમ સત્યાગ્રહની ઉપાધિ આપેલી છે અથવા સન્માન આપેલું છે. અહીંથી ગાંધીજીએ 12 માર્ચ 1930 દાંડી કૂચની શરૂઆત કરી હતી સાબરમતી આશ્રમથી. અને દાંડી કૂચ વખતે ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં પ્રતિજ્ઞા લીધી હતી કે સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આ આશ્રમની અંદર પગ નહીં મૂકું. આવી પ્રતિજ્ઞા પણ લીધી હતી આ આશ્રમની અંદર. તો સાબરમતી આશ્રમ છે. અને તમને ખબર છે કે યુએસએના એ વખતે જ્યારે પ્રેસિડેન્ટ હતા કોણ? ડોનાલ્ડ ટ્રમ્પ, જે ફરીથી આવવાના છે. મને એવું લાગે છે કે હવે જે ચુનાવ આવે છે તો એ ચુનાવની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી આવે છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા અને એમની વાઇફ એ પણ જ્યારે આવ્યા હતા આપણા ગુજરાતની અંદર, ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત એમને લીધી હતી. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.